નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા. ગુજરાતમાં જંગલ રાજ ચાલે છે. આ હું નથી કહેતો, કેન્દ્ર સરકારના આંકડાઓએ જાહેર કર્યું છે કે ગુજરાતની અંદર દર વર્ષે 30,000 જેટલા કેસો વધે છે. 2022ની અંદર 1,30,000 કેસો નોંધાયા, 2023ની અંદર 1,75,000 કેસો નોંધાયા, 2024ની અંદર 1,65,000 કેસો નોંધાયા. મતલબ કે ગુજરાતની અંદર લોકો કાયદો અને વ્યવસ્થાને લઈને ત્રાહિમામ છે. ધોળા દિવસે ધાડ, લૂંટ, ખૂન, બળાત્કાર, ચીટિંગ, સાયબર ક્રાઇમ અનેક ઘટનાઓ જે છે એ આજે ગુજરાતની અંદર ધડલ્લે બની રહી છે. ગુનેગારોને બિલકુલ સરકારનો કે પોલીસનો ડર નથી. એક સમયનું સુરક્ષિત ગુજરાત કે જ્યાં બેન દીકરીઓ રાત્રે પણ ફરવા જઈ શકતી, ઘરની બહાર નીકળી શકતી. આજે સ્થિતિ એ છે કે ધોળા દિવસે પણ દીકરીઓ બહાર નીકળે તો મા બાપને ડર લાગે છે. કેટલી ફરિયાદો પોલીસ સ્ટેશનમાં તો નોંધાતી જ નથી. આ ભાજપના ગુનેગારોની સામે તો ફરિયાદો જ નોંધાતી નથી. આ ચોપડે નથી નોંધાય. નાના મોટા સ્નેહ ચેન ખેંચવાની ઘટના હોય કે મોબાઈલ ચોરીની ઘટના હોય, આવી તો ચોપડે નોંધાતી જ નથી. એની સિવાયના ગંભીર ગુનાઓ જે છે એનો જ તે આ આંકડો છે કે કેન્દ્ર સરકારે જાહેર કરેલું છે કે આ ડબલ એન્જિનની સરકાર તદ્દન ફેલ છે. આવું કેમ એક સમયના સમૃદ્ધ અને સુખી સુરક્ષિત ગુજરાતને આ હદે પહોંચાડવાનું કામ ભાજપે કર્યું? કેમ? કેમ કે ભાજપે સત્તાના અતિરેકથી પોતાની સત્તા ટકાવી રાખવા માત્ર પોલીસનો ઉપયોગ કરે છે. લોકો ઉપર લાઠીચાર્જ કરવો, વિરોધીઓનો અવાજ દબાવો, સોશિયલ મીડિયાની પર કોણ શું લખે છે, સરકાર વિરુદ્ધ લખે તો એના પર કાર્યવાહી કરવી, દારૂના અડ્ડાઓ ચલાવવા, ડ્રગ્સની ડિલિવરીઓ કરવી, આ તમામ કામ જે છે એ ભાજપ આજે પોલીસ પાસે કરાવે છે. પોલીસ પાસે લોકોની સુરક્ષા કરવાનું કામ નહીં, લોકોને ડરાવવાનું કામ જે છે એ ભાજપ આજે પોલીસ પાસે કરાવે છે. અને એટલે આ ગુજરાતની આ સ્થિતિ છે. આ સત્તાનો અતિરેક હર્ષ સંઘવી ગૃહમંત્રી ફાકા ફોજદારી કરતા આખા દેશમાં ગુજરાતમાં રીલ બનાવતા ફરે છે, પણ ગુજરાતની સુરક્ષાની જેની પર જવાબદારી છે એ વ્યક્તિઓ તદ્દન ફેલ ગયા છે. અને એટલા માટે આ લોકોને તો કશું કહેવાનો કોઈ મતલબ નથી, કેમ કે સત્તાનો નશો મગજમાં ચડ્યો છે. પણ ગુજરાતની જનતાને વિનંતી કરીએ છીએ કે આ સત્તાના અતિરેકે આપણને અસુરક્ષિત બનાવ્યા છે, આર્થિક રીતે પાયમાલ બનાવ્યા છે. જાગવાની જરૂર છે. જાગીએ અને લોકતંત્રની રક્ષણ કરીએ. આવા તાનાશાહોને ઘર ભેગા કરવાનું કામ કરીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.